ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ભરત ઠાકોરના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે ઉઠીને આવી ગયા છીએ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને રાધે રાધે. બધા ઉઠી જાઓ હવે બધા. તો મારી યારે બધા જેટલા ઉઠી ગયા છે વાગી જશે અત્યારે 7:30. કેમ કે અમારે વિડીયો અપલોડિંગ એડિટ કરીને મૂકવાનો હતો ને એટલા માટે ને અમારે થોડુંક કામ છે. એ કામ છે તો હું તમને બધાને આગળ કહું, બરાબર. તો અત્યારે આપણે જાગી ગયા છીએ. જાગીને અત્યારે આવી જાય છે બ્રશ કરીને મસ્ત મજાના ટેકડા જેવા છે, બરાબર. અને હવે આપણે જવાનું છે દરિયા. કેમ કે અમારે દશામાં ને હવે 10 દિવસ થઈ જતા દશામાં હવે જાય છે. તો દશામાં બધા મજા આવી, બધા વાર્તા કરતા. હું પણ હતો, પણ આપણે પણ છોકરા વાળવામાં હતું. તો અત્યારે આપણે આવી ગયા છીએ. તો હવે થોડીક વારમાં મારી મમ્મી થોડીક પૂજા બાકી છે કરી લઈ, વાર્તા કરવાની છે કરી લઈ, પછી હવે જઈ નીકળી, બરોબર. તો થોડી વાર બેસું ત્યાં. તો તમે બધા પણ હાલો, તમને બધાને પણ બતાવી દઉં. તપેલીમાં બેઠી દશામાં ને જોવો તમને બધે કઈ રીતના પૂજા કરવાની છે. ત્યાં પધરાવા જઈને દરિયા ત્યાં પૂજા કરવાની. તો બધે સામાન લઈ લીધો છે ને. તો હવે જઈ રહ્યા છીએ અમે, હું મારા મમ્મીના દેવાન છે ત્રણેય. તો બને રહેજો તમે બધા બ્લોગમાં, તમને બધાને બતાવીશું. એટલે તો તમને બધા મારે કન્ટિન્યુ જોડે રહેજો, કારણ કે આજે ટ્રાફિક એટલું હોય છે એટલા માટે સવારમાં વહેલું જવું પડે. અત્યારમાં ટ્રાફિક છે, તમને બધાને બતાવ્યું. ટ્રાફિક અમારે બહુ હોય છે અહીંયા, કેમ કે એક જ જગ્યા છે એવી ત્યાં બધા. અત્યારે અમે આવી ગયા છીએ દરિયે. તો ભવાની મનું મંદિર છે. તો હું ને મારા મમ્મી ને દેવાન છે ને બધા આવી ગયા છે અત્યારમાં સવારમાં. તો તમે દર્શન કરી દે, પછી તમને બધાને બતાવી. દરિયે આપણે આવી ગયા છે ને મજા આવે છે ને. બધા દર્શન મને અત્યારે સવારમાં બધો ટ્રાફિક થઈ. તો બધા અહીંથી આમ છે ને પવન ચકી જો તમે ફરે છે અત્યારે. પવન એટલો સારો છે ને વ્યૂ એટલા મસ્ત છે. ત્યાં થોડોક કામે આવું છે ને થોડુંક સારું છે ને થોડુંક નથી આવ્યું, બરોબર. તો હવે અત્યારે અમારા મમ્મી પૂજા કરે છે. તો તમને બધાને બતાવું હવે થોડીક જ વારમાં. અને ટ્રાફિક તો હજી અત્યારમાં ટ્રાફિક હજી તો દરિયા આવીને બે જાય છે ને મારા મમ્મી કરે છે પૂજા અત્યારે. તો દશામાની પૂજા કરે છે, દીવાબત્તી કરે, અગરબત્તી તો કરીને થઈ ગઈ, પણ દીવો કર્યો પણ ઓલવાઈ ગયો પાછો. અને અમારે દેવાનથી જોવાય અને બસ અમારે પૈણાવા એટલે વાત થઈ ગઈ પૂરી. તો થોડુંક ટ્રાફિક વધતું જાય છે અને ટાઈમે થોડોક જાતો જાય છે. તો મારા મમ્મી અત્યારે પૂજા કરે છે અને હું અહીંયા બેસી ગયો છું. મેં કીધું હું પણ વિડીયો બનાવું ને. પૂજા કરે છે મારા મમ્મી, તો એ હું જો કાદેવાન છે. તો શું કરે છો? એને ખાડો ખોદો છે. અત્યારે દાટી દેવી છે. તો આવો સુંદર મજાનો તડકો નીકળ્યો જો. વ્યૂ તમે જો એક નંબર વ્યૂ દેખાયો. લુકિંગ લાગે બધું. અને દરિયાનો નજારો હાલી સામે છે, લાઈટ છે થોડેક પાણી થોડુંક જાય છે ને આવે છે, એવું બધું છે. તો મારા મમ્મી અમારે માનતા કરી છે કે દરિયે દૂધ ચડાવો. તો મારા મમ્મી દરિયે દૂધ ચડાવ્યો છે. તો કાકામાં શું કહેવાય મને નથી ખબર, બાકી છે ખરા. તો હાલો હવે મારા મમ્મી તો હવે દૂધ ચડાવી દે છે. અને આપણે સુંદર મજાના અત્યારે દરિયા એવા હતા, વ્યૂ લીધો ને મજા આવી. અને હજી તો બાકી છે બધી પૂજા, તો કરીએ આપણે એ બધી પૂજા, બરોબર. નાવા ન હોય ચાલો દઈ છે દરિયાની મસ્ત મજાનું કે એન્ટ્રી લઈને હવે બધા ગાય તો દશામાં મોટી પાસે ઊભી કરો ને. તો ચાલો આવો સરસ મજાનો વ્યૂ લઈને હવે આપણે બેઠા છીએ. તો હવે આપણે જવાનું છે ઘર બાજુ. તો આપણે સુંદર મજાને બધાને શું કહેવાય કે દશા મને પૂજા કરી નાખી દીધું. મારા મમ્મીએ દૂધે ચડાવી દીધું, મારે માનતા નહોતી, તો એ બધું થઈ ગયું. અહીંથી એક સુંદર મજાનો વ્યૂ તમને બધાને બતાવી દઉં. તો જો તમે સુંદર મજાનો વ્યૂ એટલે કાંઈ ન કરે, મસ્ત વ્યૂ છે, આનંદ આવે એવું બધું છે. નેચરમાં નાસ્તા આવું જ વાળા હતા આવી ગયા. જો તમે બધા સવારમાં આ બધા નાના છોકરા હિસકાના બધા દડાના બોલના બધા આવે. તો હાલો તમને મંદિરના દર્શન કરાવું. દર્શનમાં ટ્રાફિક થઈ ગયું છે. મંદિર છે ભવાની માતાનું મંદિર છે. તો અહીં આપણે વિડીયોને અલાઉડ છે એટલા માટે આપણે વિડીયો ઉતારી લઈએ. તો મંદિર સુંદર મજાનું બતાવી દો. ભોળાનાથની મૂર્તિ છે. અને ત્યાંનો વ્યૂ જો તમે ખાલી એક નંબર. તડકો નીકળે, સુરત નીકળે છે બહાર. ચાંદો વાદળા બધા જાય છે. તો એટલો પ્રકાશ નહીં જો તમે ખાલી. ફ્રેશ થઈને દશામાનું વિસર્જન કરીને આપણે આવી ગયા છીએ અત્યારે પાછા કન્ટિન્યુ વ્લોગમાં.
અને અત્યારે તમે જોતા હશે કે હું તો પેટ્રોલ વાપરે તો અમે હાઈવે રોડના તમને નજારો આગળ તમને બધાને બતાવી દીધો છે. મેં કીધું એક વાર લુક બતાવી દઉં, પછી મેં કીધું બધા વાતચીત કરીએ. તો અત્યારે પેટ્રોલ પૂરા ઉભા રહ્યા છે તો અમારે જવાનું છે ગામડે એક નિશાળનું એક વિઝિટ કરવા માટે. વિઝિટમાં એવું છે કે 2 નિશાળે જવાનું છે. અમારે ખુશાલભાઈ છે અને બધા હવે ભેગા થઈ ગયા છે અને જે આવવાના છે એ બધા આવશે અને રિક્ષા હતી તો વહી ગઈ છે અને અમારે હું ને ખુશાલભાઈ 2 ભાઈઓ નીકળીએ છીએ હવે બરોબર પેટ્રોલ નખીને. તો તમે બધા બને રહેજો, બાકી આજે તમને નવું વિઝિટ કરાવી અને અમારે પણ નિશાળ એક વિઝિટ થઈ જાય તો બને રહેજો. બાકી બોલે બાગાજી કે તો અમારા ભાઈ આવી જશે પેટ્રોલ નખાવીને. તો હાલો હવે નીકળીએ. હવે આપણે જે વિઝિટમાં આવ્યા તે વિઝિટનું કામ આપણે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ને કમ્પ્લીટ થઈ ગયું ને વિઝિટ એ પૂરી થઈ ગઈ ને આજ આખું બધું છે સ્કૂલ રાખેલી છે. તો સ્કૂલમાં ઘોડો ને એવું બધું લાવે છે અને કાળા મજ જેવા થઈ ગયા છે. તો વિઝિટનું કામ બધું પૂરું થઈ ગયું છે ને સામે દેખાય છે પવન ચક્કીમાં જવાનું છે આપણે આટો મારે. તમને બધાને પવન ચક્કી બતાવી ને ડુંગરો ચડી બતાવી. તો મારે ઘોડો લઈ જવાનો છે તો ઘોડો એક લેતો જાઉં, પછી ઘોડો લઈને પછી આપણે બધું કામ કમ્પ્લીટ કરીને ગાડી ધોઈને મૂકીને વહી જશે અમારા ભાઈ. તો આખી નિશાળનું કામ પૂરું થઈ ગયું, કઠોળા બઠોળા બધું કમ્પ્લીટ થઈ છે. કમ્પ્લીટ કરીને ઓલા પાણી હવે છે પાણી ભરે છે અને અમારે 2 ભાઈઓ હજી બેઠા છે. તો મેં કીધું તમે બેહો ને તો મેં કીધું છે ને હું આ બધાને બતાવી દઉં, એટલે કે તમને બધાને બતાવી દઉં. તો ભાઈ તમે બધા નાસ્તો કર્યો? નહીં કર્યો? નહીં તો ભૂખ્યા એકાઈ ગયા મરાઈ ગયા. તો કેટલા વાગી ગયા? 5 વાગી જાય પણ હજી કાંઈ ઠેકાણું નથી. પેલા બાટલા નો લઈ લે બાટલા ખાલી હું કરો પાણીના બાટલા હતા પીવાના. અમારે પોપટભાઈ નું આવું ભાઈ. તો આ બધું કામ કમ્પ્લીટ કરીને હવે નીકળી ગયો બરોબર. તો પૂછાય છે કાણા એમ કહે છે આબરૂ ગાડી આ ઓલા બ્લોગ જોઈ ગયા હોય તો શેઠ ખીજાય કે નહીં. આવું બધું છે. તો હાલો આપણે ગાડી ધોઈને દઈને બીયો ગયો છે અમારા ભાઈ શેઠનો છોકરો છે ને સવારે અમારી યારે હતો. તો હવે જઈએ છીએ આપણે ઘર બાર. અત્યારે સડી જાય છે વાડીઓ ને ખેતરોમાં, ખેતરનું લીલું છે, ખેતરને પવન ચક્કી ચાલે છે, પવન ચક્કીનો અવાજ આવે છે ખર. તો બોલા બધા ગડકો લાગે છે બધે. તો કેમ બોલા એસીમાં રહેતા હોય એમ. તો અત્યારે બધા આવી ગયા, રસ્તા નીકળી ગયા હતા ને મઠી આવી ગઈ છે. તો પાણી પીવા ઉભા રહેતા એને બેને પાણી પીવું છે, બેને પાણી પાઈ દીધું. ત્યાં મેં કીધું લીલોતરી એક વાડી મસ્ત ની આવી ગઈ છે. મેં કીધું બ્લોગનો શોર્ટ પણ લઈ લેવાનો. ઘરે આવીને ગામડાનું કામ બતાવે તો ગામડેનું કામ બતાવ્યું પણ ઘરનું કામ હેર જ બતાવી નાખે. હવે ઉતારી ને હવે ચાર્જિંગ નહોતું. મહેનત તો બહુ રાજી કરી પણ આ ગાડી કાઢી અહીંથી બધાય છે. તો અમારા ભાઈ મીલા કાકા છે, અમારા બધા ભાઈઓ છે. ક્યારના 3 વાગ્યાની ભાઈ ખૂતાડી દીધી હતી ગાડી. હું તમને બતાવું કઈ રીતે. આવો ગારો છે, હવે ગારામાંથી કાઢી છે. હા આ બતાવો અમારી મહેનત. અને વગાડવી તો અલગ લોહી કાઢ્યા છે. તો આ ગારામાંથી વાને કાઢી હવે. અને અત્યારે 3 વાગ્યાની વાત છે તો અત્યારે વાગ્યા છે 8 વાગ્યામાં અમને ગારો કરી નાખ્યા છે. નો વિડીયો બનાવવા જવા રહેવા દીધા અને હાટું હું ફોન ચાર્જિંગમાં મૂકીને મેં કીધું આ નહીં પૂરું થાય. તો કાઢી મહેનત કરીને ને ગારામાંથી. તો બધા ડાયા ડમરા થઈ જાય, મોટા પાયે ડખા થઈ જાય ને આપણે આવી જાય જમવા. તો વિડીયો બનાવીને હું અત્યારે આવી ગયો છું જમવા માટે. તો તમે બધા પણ આવી જાય જમવા માટે. કારેલા, રોટલા, મરસા ભરેલા, દૂધ બધું આવી ગયું છે. અમારે કઈ ઘરની ભેવું ગાવું તો નથી. તો અમે શું કહેવાય કોથળીમાં છે એટલે છે તો ભેનું જ નતું. હા કોથળીનું નથી. તો અત્યારે હું જમવા આવી ગયો છું. બહુ બળ કર્યું, બહુ ઓલું કર્યું, પગમાં થોડુંક લાગી ગયું છે. તમને બધાને બતાવવા આપણે જમીન બધાને બરોબર. તો અત્યારે આપણે આવી જાય જમવા માટે. તો જમી લઈને બહુ ધક્કા માર્યા, બહુ બધું કર્યું અને વિડીયો પણ હું બનાવી આવ્યો અપલોડ પણ કરી દીધો. કેમ કે અત્યારે મારે એક જ આઈડીમાં અપલોડ થાય એમ છે. કેમ કે બીજામાં એવો ભાઈ ગયો છે બહાર. એ રક્ષાબંધનમાં અમારે બાને લઈને ગયો છે રાખડી બાંધવા માટે. એને ભાઈને રાખડી બાંધવા ગયા છે તો ત્યાં ગયા છે. તો હાલો અત્યારે જમી લો. કારેલાનું શાક ખાવા આવી જાય, કડવું મોટું કરી નાખીને બાકી બોલાય બાકા જગી ને આવી જાય દૂધ રોટલો ખાવા ગયા છે. મસ્ત મજાના જમીનના કારેલા જેવા થઈને કારેલાની સબ્જી ખાઈને બરોબર. બધાને મજા જ એવી છે કારેલાની સબ્જી ખાવાની. તો એમાં એવું છે. તો અત્યારે આપણે જમીન આવી ગયા છે. તો આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો જરાક મને કહેજો સુવા માટે. કારણ કે અત્યારે ટાઈમ થઈ જશે આપણે પૂરો. અને વ્લોગ તમને બધાને ગમો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને બધાને વાત કરી ને કે મને થોડુંક વાગી ગયું છે તો હું તમને બધાને બતાવું કેવું વગાડ્યું છે. તો જો આવું વગાડ્યું છે.
પગ તો ફાડી જ નાખ્યો છે અને આજે તો માઇન્ડ સારું થયું હતું. મેં તમને બધાને બતાવ્યું ને, ચાનું બધું ઓકે કરી નાખ્યું હતું. તો મોટા જબર શીરો પાડી દીધો ને હવે હલવાઈ ગયો અને હાલવામાં થોડું દુખે છે થોડો, કેમ કે વાગ્યું એટલે દુખે તો ખરાશ છે બરોબર. એટલા માટે પગે મને દુખે છે ને આમે હોઈ જવું છે ને, અને વિડીયો મેં બધા બનાવ્યા છે પરાણે ચપ્પલ કાઢીને, તો મારે વિડીયો બનાવવા જવું પડ્યું. તો આજનો બ્લોગ તમને બધાને કેવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આનો બ્લોગ જોવા માટે મને ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કે ભૂરો ઠાકોર તમને હસાવતો રહે અને મજા કરાવતો રહે અને આવો બ્લોગ તમને બધાને બતાવતો રહે. કેમ કે જે એટલો બધો હું સ્ટ્રગલ આમ હાઈ ક્વોલિટીમાં નથી આવી ગયો કે તમને બધાને એવા બ્લોગ બતાવી શકો બરાબર. તો આવા બ્લોગ જોવો, સપોર્ટ કરો એટલે તમને બધાને સારું બતાવું. તમને બધાને ન જોવો તમે બધા ન જોયું હોય ને એ બધું બતાવ્યું. તો આજનો બ્લોગ તમને બધાને કેવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાલી, બીજું કંઈ ન કરે. મને ત્યાં બધા મારો વિડીયો શેર કરજો. બાકી બધાને ગુડ નાઇટ અત્યારે, પછી મળશે સવારે બધાને બરોબર. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી અને જય મા મેલડી. બધાને ટાટા, ચલો રાધે રાધે, બધાને ટાટા.